ભચાઉ તાલુકાના રામપર ગામે તાજેતરમાં ટોળાએ જે હિંસક હુમલો કર્યો હતો તે પૈકી પોલીસે તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી 24 આરોપીની અટકાયત કરી હતી અને ઉપયોગમાં લેવાયેલ ઘાતક હથિયારનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો અને વાહનો પણ કબજે કરવામાં આવી અને ધાક બેસાડતી કાર્યવાહી સામખિયાળી પોલીસે કરી છે. હવે જોઈએ સામખિયાળી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના રામપર ગામે તાજેતરમાં ચકચારી, મારામારી અને ફાયરિંગ પ્રકરણમાં સામખિયાળી પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીમાં નારાયણ રવા સંઘાર, વિરમ નારાયણ સંઘાર, રામજી સના સંઘાર, રાહુલ હોથી છુછિયા, દિનેશ કાનજી સંઘાર, જીગર રામજી સંઘાર, સંજય લાખાભાઈ સિણાઈ, મનોજકુમાર જગદીશભાઈ સંઘાર, દેસરભાઈ રણોળભાઈ સંઘાર, ખીમજીભાઈ સવાભાઈ સંઘાર, રમેશભાઈ કાનજી સંઘાર, રાજેશભાઈ દેસરભાઈ સંઘાર તથા અર્જુનભાઈ સંઘાર, કરમણભાઈ સંઘાર, નવજોતભાઈ સિયારિયા, અલ્પેશભાઈ સંઘાર, વેરાભાઈ સંઘાર, લક્ષ્મણભાઈ સંઘાર, નરેન્દ્રભાઈ સંઘાર, હિરેનભાઈ સંઘાર, મહેશભાઈ સિયારિયા, વનરાજભાઈ સિયારિયા, મયુર સંઘાર, કૃષ્ણા સંઘાર વગેરેને કુલ 24 આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી ભચાઉના ડીવાયએસપી સાગર સાબડા અને પોલીસ ઇન્સ્પેક્ટર JM ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.